મારું નામ મહેશ ચોટવડિયા છે, ખેડૂત પુત્ર આંબરડી। નુકસાનની વાત કરીએ તો માત્ર આંબરડી નહીં પરંતુ સમગ્ર અમરેલી જિલ્લામાં આ કમોસમી વરસાદથી ગઈકાલનો વરસાદ શરૂ છે। કમોસમી અમે ગઈકાલે રાતે તો ખૂબ વરસાદ પડ્યો અને કન્ટિન્યુ છે, પૂરી રાત વરસાદ પડ્યો ને હાલમાં પણ વરસાદ શરૂ છે। ત્યારે તમામ ખરીફ પાકમાં જેમાં મગફળી હોય, કપાસ હોય, ડુંગળી હોય, અન્ય કોઈ પાકો હોય, ઘાસચારો તમામ બગડી ગયું છે। ખૂબ મોટા પાયે નુકસાન વેઠવાનો જગતના તાતને વારો આવ્યો છે। ત્યારે સરકારશ્રી પાસે અપેક્ષા હોય ખેડૂતને, કારણ કે ઉપરથી કુદરત તો રૂઠી છે, ત્યારે સરકાર જનતાની માય બાપ હોય છે, એમાં ખેતી પ્રધાન દેશ છે, તો ખેડૂતને પ્રાધાન્ય મળવું જોઈએ। ત્યારે સરકારશ્રી તાત્કાલિક ધોરણે દિવસ 5ની અંદર ખેડૂતને જીવતો રાખવા માટે સહાયનું ચૂકવણું કરે, ક્યાંક ને ક્યાંક સ્ટેટ ગવર્મેન્ટ અને SDRFના માધ્યમથી સારી એવી સહાય આપે, કારણ કે ખેડૂતે ઘરમાં રાખેલું તમામ ખેતીમાં નાખી દીધું છે, કારણ કે તમામ પાક પકવીને મજૂરી પણ મોંઘી દાટ આપીને હાર્વેસ્ટિંગ કરાવવા માટે તૈયાર પાક અત્યારે આપ જોઈ શકો છો કે મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હર વર્ષે આવું થતું હોય છે, ખેડૂત ખેતી છોડવા મજબૂર બની ગયો છે। આવું ને આવું રહ્યું અને જો સરકારશ્રી ધ્યાન નહીં આપે તો ખેતી પડી ભાંગવાની છે। અમરેલી જિલ્લો સંપૂર્ણ ખેતી આધારિત છે, અહીંયા કોઈ ઉદ્યોગ વ્યવસાય છે નહીં, અને આ ખેતીમાં કાંઈક આવે એમ હતું તો એ પણ મોઢામાં આવેલો કોળિયો હાલમાં છીનવાઈ ગયો છે। ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ અને સાથે સાથે અમે એ પણ જણાવીએ છીએ કે સરકાર જો આ વખતે આમાં ચૂક રાખીને ખેડૂતોને સહાય નહીં આપે તો આ ખેડૂત ખૂબ નારાજ થવાનો છે અને સરકારની વિરુદ્ધ જવાનો છે, એ વાત 100% છે। મારું નામ નિલેશભાઈ કાળુભાઈ સભાઈ, મારું ગામ આંબરડી। અને કમોસમીના વરસાદથી જો તમે કહેતા નુકસાન, તો કમોસમીના વરસાદને કારણે બહુ મોટું નુકસાન છે ખેડૂતોને। અત્યારે તમામ પાકેલો પાક જેને કહેવાય કે માની લો કે મોઢામાં કોળિયો આવેલો વયો જેવી વાત અટાણે એટલું નુકસાન છે। અને ખેડૂતોને દર વર્ષે દરેક પાકમાં કપાસ, સિંગ, ડુંગળી બધામાં અત્યારે બહુ મોટું નુકસાન છે। અને આખી રાતથી વરસાદ શરૂ છે, એમાં 2 કલાક તો બહુ વરસાદ પડ્યો છે, અત્યારે પણ ચાલુ જ છે। એટલે આનું કોઈ હવે સરકારને તો શું હવે એમ કે સર્વે કરાવો, તો સર્વે કરાવવાની કોઈ જરૂર નથી।